શાળા જેને સરસ્વતીનું ધામ માનવામાં આવે છે, પણ આ સરસ્વતીના ધામને હવે શિક્ષણનો વેપાર કેટલાક લોકોએ બનાવી દીધો છે। તેવામાં અમદાવાદની શાળામાં તો વિદ્યાર્થીઓની ફી લઈને શાળાને સંતોષ ન થતો હોય તેમ હવે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી દીધા હોય તેવો ઘટસ્ફોટ થયો છે। કોંગ્રેસના એક નેતા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના થલતેજ વિસ્તારની ઉદ્ગમ સ્કૂલમાં શિક્ષણનો વેપાર શરૂ થયો છે। શાળા પરિસરને ધંધાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે અને આ પર્દાફાશ થયો છે NSUIના પ્રવક્તા સુધીર રાવલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં। સ્કૂલમાં ધંધાકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોવા છતાંય ખુલ્લેઆમ શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે। કોંગ્રેસના નેતા દ્વારા કીસ્ટોન ટ્યુશન ક્લાસીસની ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં ઉદ્ગમ સ્કૂલનો વહીવટ સંભાળતા કીસ્ટોન સંચાલક સામે આવે છે। ઉદ્ગમ સ્કૂલની ફી 1 લાખ રૂપિયા અને કીસ્ટોન ક્લાસીસની ફી 90,000 રૂપિયા લેવામાં આવે છે અને ઉદ્ગમ સ્કૂલ અને કીસ્ટોન સંચાલકોએ યુકે નામ આપ્યું અને યુકે એટલે ઉદ્ગમ અને કીસ્ટોન બેન્ચ અને બે રોકટોકપણે સ્કૂલના સમયે જ ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે। ચાલુ સ્કૂલમાં જ ઉદ્ગમ સ્કૂલમાં ટ્યુશન ધમધમી રહ્યા હોવાનું આ સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે। પહેલાં તો આ સ્ટિંગ ઓપરેશનમાં કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ। ધારો કે એને 11 તો પછી ધારો કે એને ઉદ્ગમમાં રાખશું તો પછી ઉદ્ગમવાળા એમની કે ચોકસી સાહેબ શું છે, અમને બહુ આમ રૂલ્સ ઓફ રેગ્યુલેશન વહેલું નહીં આવવાનું, લેવા મૂકવા પહેલાં ફર્સ્ટ સેકન્ડમાં એવું બહુ કરતા। એટલે ભાઈ એવું નહીં કેમ કે કીસ્ટોનમાં નહીં ભણવાનું, અહીંયા નહીં ક્લાસીસ કરવાના। આ જે છે આ બેચનું નામ જ યુકે બેચ છે, ઉદ્ગમ ને કીસ્ટોન બેચ। ઉદ્ગમ અને કીસ્ટોન યુકે। આમાં કીસ્ટોન ત્યાં ટ્યુશન ક્લાસીસ નથી લેતા, કીસ્ટોન જ 11-12 ભણાવે છે। ઉદ્ગમ નહીં, કીસ્ટોન જ ભણાવે। ઉદ્ગમ સ્કૂલની અંદર ક્લાસમાં જ કીસ્ટોનના જ ટીમ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે। એટલે આ એને જે પતે એ પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે। તો કેટલી ફીસ છે આમાં? તમને સ્કૂલનું અને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1.3 આસપાસ અને કીસ્ટોનનું થશે 90 ને 95 के आसपास। कई वांधा नहीं, मैं एक बार फाइनल देख के आपको फाइनल अमाउंट बता दूंगा, पर इसके અને ભાઈ એક કે એમને ક્લાસીસમાં ક્યારે ભણવાનું એક્સ્ટ્રા આની સાથે બધું આમાં જ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે। એટલે આ એને જે પતે એ પછી એને ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસ જ ને નહીં આવવાનું, બધું જ ત્યાં થઈ જાય। કેમ કે અત્યારે શું હોય કે છોકરા પહેલા સ્કૂલમાં જાય, પછી લંચ કરવા માટે ઘરે અને પછી કોચિંગ ક્લાસમાં જવાનું હોય, બરોબર, અને પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે। તો કેટલી ફીસ છે આમાં? તમને સ્કૂલનું અને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1. શાળાઓની મોંઘી ફી વાલીઓ માંડ કરીને ભરતા હોય છે, કારણ કે તેમને સારી શાળામાં તેમના બાળકને સારું શિક્ષણ મળે અને આવી જ શાળાઓના શિક્ષકો પાછા ટ્યુશન ક્લાસ પણ કરાવે છે, જેથી કરીને તેમની જ શાળાના વિદ્યાર્થીઓને ફાયદો મળી રહે અને તેમના ટ્યુશનમાં ન જનારા બાળકો પાસે પછી ભેદભાવ પણ થતો હશે। પરંતુ અહીંયા મોટો સવાલ એ છે કે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે તો તે શાળાની જાણ બહાર તો નહીં ચાલી રહ્યા હોય, અને જાણમાં હશે તો પછી બની શકે કે શાળાના સંચાલકો એટલા પાવરફુલ હશે કે તેમને નિયમો તૂટે કે રહે તેનાથી કોઈ ફેર નહીં પડતો હોય। આ સ્ટોરી અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।